હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સવારના 5:30 નથી થયા, પણ સાંજના 5:30 થયા છે. અને અત્યારે આપણો વ્લોગ છે તે ચાલુ થાય છે. અને શું કહેતા તમે? કાંઈ ને બહાર નીકળવું છે, મમ્મી લોક મારીને વહી જાય છે. મમ્મી દરવાજાને લોક મારીને અમે પૂરીને વહી ગયા છે. આ લોકો કે બહાર ન જવા જોઈએ. તો એવું છે, ગ્રીલે લોક મારી દીધો પછી. હા, તાળું મારી દીધું એટલે પછી નો ચાવી. નકર ઓલો માર્યો હોય ને તો ખુલે. તો કેમ વેલા વહી આવ્યા? મજા જેવું નહોતું એટલે આજ વીએ માં હજી નથી સારું છું તમને? નહીં, એમ સારું થઈ ગયું છે, પણ શરદી ની હિસાબ મતલબ ભારે છે. ઓકે. ઓલો પુલ જો આખો બની ગયો. આપણે જાણે નહોતું હમણાં કેટલા દિવસ થાય. જો આખો થઈ ગયો. મને તો હમણાં જ ખબર પડી, આજ જ તે. મને તો આખો પુલ થઈ જશે. હા, લે તમારો ફેસ. આમાંથી મેટ્રો ટ્રેન અમારે નીકળવાની છે. બુલેટ ટ્રેન નીકળવાની છે. બેસવી ખબર નહીં, મેટ્રોમાં નથી બેઠા. તો બુલેટનો દ્વારો ક્યારે આવશે? મેટ્રો માં તમે ક્યાં બેહવા જાવ? નહીં, વાત છે અમદાવાદ જાવ તો તમે બેહો. હા, એટલે જ બેઠા નથી એમ. સુરતમાંથી જે બેની નથી. એટલે સુરતમાં, બીજી મુંબઈમાં છે. સુરતથી એટલે સુરતથી ઉપડતી નથી મેટ્રો ટ્રેન એમ. મેટ્રો ઓલું કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? મેટ્રો એટલે ખાલી સિટીમાં હાલે ને એને મેટ્રો. તો સુરત સિટી નથી? હું ઈ જ કહેવા માંગુ છું, શહેર હોય ને શહેર, હા, મતલબ સુરત ની અંદર જ હાલે. ઈ સુરત થી કઈક વડોદરા નો જાય, ઈ એને મેટ્રો કહેવાય. મેટ્રો એટલે સુરતની અંદર. city છું. એટલે ઈ સિટી સુરતની અંદર જ હાલે, સુરતની બહાર જાય ને એમ. હા, તો સુરતમાં છે કે નહીં? તમે કામરેજ થી બેહો ને એટલે તમે એમ કહો કે મારે વીઆર મોલ બાજુ જવું છે, તો ઈ બાજુ જે ટ્રેન જતી હોય ને એમાં તો બેસો ને એટલે તમને ત્યાં ઉતારે એમ. એટલે સુરતમાં મેટ્રો છે કે નહીં? આ બધું બને છે, કામકાજ હાલે છે ને સુરતમાં. ઠીક, હજી બને છે. કાલમાં ભેગી આવી એટલે તમે બધું બતાવું. આટલા વર્ષથી તું હતી ક્યાં? મને એમ કે મને કઈ દસ નથી. એમને તો આટલા વર્ષથી હતી ક્યાં? આટલા બધા ઓલા પુલ પડી તને ખબર છે ને? ઓલી ટ્રેન પડી ખબર? ઘર તૂટી ગયું. તૂટી ગયું. ઠીક, ઈ મેટ્રો. ઈ મેટ્રો વાળું જ બધું આ કામકાજ હાલે. અરે, અને આ બુલેટ એમ ને, આ બુલેટ સિટી તો સિટી હાલશે એમ ને? અમદાવાદ થી સુરત, સુરત થી મુંબઈ. અમદાવાદ થી મુંબઈ હાલશે. બોલી ખાલી સુરત ની અંદર જ હાલશે. સુરતમાં ઊભી રહે પછી બુલેટ. હા, ઊભી રહે. ઠીક, તો વાંધો નહીં. એટલે મુંબઈ જવું હોય તો સુરત થી પછી મુંબઈ જવા થવાય ને એમ. કાલ તું છે ને ભેગી સુરત આવ્યો એટલે તને છે ને આખું બતાવું કે મેટ્રો ક્યાં ક્યાં બને છે, મેટ્રો કેવા અમે હેરાન થઈ છે સુરત ની અંદર, કેટલું સુરત નું પબ્લિક હેરાન થાય છે. કાંઈ વાંધો નહીં, કાલે વાત આવશે બરોબર. તો જો કાંઈ વાંધો નહીં, આવું તો હાલા રાખે. લવ યોર સેલ્ફ, બી હેપી, બી પોઝિટિવ, સ્ટાર્ટ ડુઈંગ, બી કાઇન્ડ અને સ્ટે હેલ્ધી. આ લખ્યું તો છે. વાંચવામાં બહુ ઇઝી લાગે, ફટાફટ વાંચી નાખીએ, પણ જીવનમાં ઉતારવું ને એટલું જ અઘરું છે. તો એવું છે, આપણા વ્લોગ 2 દિવસથી નથી આવ્યા. પહેલું એનું રીઝન એ છે કે પહેલા દિવસનો વ્લોગ એ રીતનો આવ્યો, તે દિવસે મને અને રોનક બંનેને મજા નહોતી, એટલે એ વ્લોગ નહોતો આવ્યો. પછી બીજા દિવસે અમે એમ વિચાર્યું કે થોડોક હવે છે ને રેસ્ટ કરી લેવો છે, કારણ કે આખો દિવસ વ્લોગ શૂટ કર્યો હોય, એનું એડિટિંગ ને અપલોડમાં બહુ ટાઈમ જાય ને થોડુંક આંખી ખેંચાતી હતી મારી. એટલે આપણે છે ને 2 દિવસ એકદમ રેસ્ટ લઈ લીધો છે. ને આજે એમ જ હતું કે લેવો ન લેવો, પછી રોનક કહે કે લઈ લે ને એમ. તો એટલે આપણે થોડોક વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે વાગ્યા છે 5:30. તો એવું છે, ચાલો નીચે જઈએ અને મમ્મીને પણ મળાવીએ. મમ્મી પણ હમણાં કંઈક પાછા બહાર જવાના છે, ક્યાં જવાના છે ખુદ કહેશે ને. બસ એવું બધું છે. ચાલો. તો કાતર છે, હવે તમે કયો, કાતર જેવી જીભ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? શું કેવું તમારે? તારે શું કેવું? મારે કેવું, કાતર જેવી જીભ બધું જીવનમાં બધી વસ્તુ જરૂરી છે. તો કે મારે તો કાતર જેવી જીભ નથી, એટલે મને એમ થાય કે કાતર જેવી જીભ હોય ને તોય સારું એમ. કારણ કે અંદર ઘૂંટાવું મનમાં સામે વાળાને આપણે કહી ન શકીતા હોય, એની કરતા બેસ્ટ છે કે કાતર ચલાવી મગજને. આપણે સામે વાળાને જે થાવું એ થાય, એ ભલે પછી દુઃખી થાય, પણ આપણે દુઃખી નથી થવાનું જીવનમાં. એટલે તમે કોમેન્ટ કરજો શું કેવું તમારે. એમને બીજાને દુઃખી થઈને તમે કઈ રીતે સુખી થઈ શકો? પછી એમને હું કંઈક બોલું, સામે વાળાને કદાચ ખરાબ લાગે તો એ દુઃખી થાય એમ, પણ જે હું મનમાં રાખતી હોઉં એ તો મનમાંથી નીકળી ગયું ને એટલે થોડુંક ઓછું દુઃખ લાગે. કર્મનો સિદ્ધાંત છે, જ્યાં તમે બીજાને દુઃખી કરો ને તમે કેવી રીતે આશા રાખી શકો કે હું સુખી થાઉં? અને જનરલી જોવાનું કે જે વાત તમે મનમાં રાખો, બીજાને કહી ન શકતા હોય ને, એની જગ્યાએ તમે 2 શબ્દ કહી દો ને એને કદાચ ત્યારે ને ત્યારે, તો જે થાવ થાય, પણ તમારું મગજ, તમારું મન છે ને હળવું રહે. કાંઈ નહીં, એવું રાખો હાલો ને. એટલે મને આ વાતનો અનુભવ કેમ હોય, કેમ કે મારે આવી નથી એટલે
પહેલાથી નાનાથી મોટા થયા હોય એટલે એક્સપિરિયન્સ તો આપણે આવ્યા જ હોય. કોઈને આપણે ના કહેતા ન આવડે કોઈ દિવસ. કોક કહે આમ કરવાનું છે આમ, ભલે આપણથી થાય એમ ન હોય તોય આપણે ના વાંધો ને એમ કરી નાખે છે, રહેવા દે ના આમ કરી નાખે એમ. એટલે ના કહેતા ન આવડે એટલે એ લોકોનું દુઃખ હું સમજે બરાબર એમ. તમને આવડે છે ના કહેતા? તમને નથી આવડતું. ના એ વાત છે. બધાને રોનકભાઈ ટાઈમ હોય કે ન હોય એમ જ થઈ ગયું, ના વાંધો નહીં તમે હું કરી દઈ બસ. ભલે આપણી પાસે ટાઈમ ન હોય કે એવી રીતના એમ. તો કોણ એવા છે કે જેને ના બોલતા નથી આવડતું? બાકી હું તો એમ કહું છું ના બોલતા આવડવું જોઈએ ને એની ટ્રેનિંગ. પુસ્તકનું નામ છે ના કહેતા શીખો. હા, ના કહેતા શીખો. હું તો એમ કહું છોકરાને ટ્રેનિંગ અપાય. આમાં તમારે ના જે સાચું હોય ને સાચું કહેવાનું, ખોટું હોય ને ખોટું કહેવાનું. પણ કોઈ દી સામેવાળાને ખુશ કરવાના ચક્કરમાં કોઈ દિવસ હા નહીં કરવાનું. પછી જિંદગીમાં બહુ પસ્તાવો થાય. વાહ. મેન્ટલી વધારે પસ્તાવો થાય. આમ તો ઠીક સમજ્યા, પૈસા જાય 5 રૂપિયા વધારે લઈ જાય એનો બહુ વાંધો નથી. 5 લાખો લઈ જાય ને તોય વાંધો નથી. પણ જે આ મેન્ટલી સ્ટ્રેસ આવે ને ઈ કોઈ જોઈ તો ન શકે, પણ જે એક્સપિરિયન્સ કરતા હોય એને જ ખબર હોય. તો આપણી પાસે આવ્યું છે પાર્સલ. હવે આ પાર્સલ તો મેં મગાવ્યું છે, પણ મારા માટે તો છે નહીં, આ આપણે બીજા માટે મગાવ્યું છે. તો ચાલો આનું અનબોક્સ કરીએ, એમાં શું છે અને તમને આઈડિયા આવે કે હું આ વસ્તુ કોને આપવાની છું તો તમે જરૂરથી એનું નામ કોમેન્ટ કરી દેજો. આખી પ્રોડક્ટ આપણે બતાવશું એટલે તમને ખ્યાલ આવશે કે કોણ વ્યક્તિ યુઝ પણ કરી શકે. કેમ ખોલું મને કઈ દર્શ ગોતો પેકિંગ કરીને આપતા હશે વ્યવસ્થિત. આમ કઈ વ્યવસ્થિત જ પેકિંગ છે. તમને ખોલતા ન આવડે એમાં બિચારા પેકિંગ વાળાનો શું વાત? ઓપન મી એવું હોય ને આ એવું પ્રોફેશનલ પાર્સલ નથી. પણ 900 રૂપિયા મેં આપ્યા છે તો થોડુંક તો પ્રોફેશનલ આપ્યું તો કઈ વાંધો હતો એમ વાત છે. હવે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ન્યા હાથ ન રખાય, ન્યા આંગળી હોત ને ભેગી લઈ લે. હે આ ખુલી ગયું. એની રીતે એ રાઈટ જ છે. તમને ખોલતા ન આવડે એમાં બિચારા ઈ શું કરે? પાર્કિંગ એ પેકિંગ એને સારું કર્યું. જિંદગીમાં બધા પોતપોતાની રીતે સાચા છે, કોઈ ખોટું હોય નહીં. બધાને પોતાનો પક્ષ સાચો જ લાગતો હોય. કેમ થા તૂટશે જ નહીં? લાય નહીં તૂટી જાય ભાઈ. વાહ, તો હું ખોટું બળ કરતી હતી. હા, ધીસ ઇઝ ધ પ્રોડક્ટ. આને અનબોક્સિંગ કરી નાખું કે જેને આપવાનું છે અનબોક્સિંગ કરશે. જોઈ જ પડે ને પ્રોડક્ટ ડેમેજ એવું કઈ ને કે ઓલા એમ કે આ તો અમને તૂટેલી ફૂટેલી બેગ આપી. સારું છે એમ કા? સારું છે. તને ખબર, તું જોશો મટીરિયલ એમાં વોટરપ્રૂફ છે. પાણી વરસાદ તો પલળે નહીં કે અહીંયા. સારું ને? વોટરપ્રૂફ છે. જો કાપડ હવે રેનકોટ ને હોય નીચે પ્લાસ્ટિક જેવું કાપડ આવે એટલે પ્લાસ્ટિક નું કાપડ છે. અને આ એક છે ને બેગ છે. તમે હાથમાં પણ આ બેગ લઈ શકો હાથમાં. અને પ્લસ કે તમે બેગ પેક આપણે નાખે ને છોકરાને જેમ પાછળ જો આને મોટો કરવું પડશે. પાછળ પણ તમારે આવી શકે. ચકડા છે ને લાંબા કરવા પડે એટલે બેગ હરખું થઈ જાય. આપણે હોય ને એડજસ્ટેબલ. અને તમારે ન જોતું હોય ને આવડું આ તો તમે કાઢી પણ શકો એમ. જો નીકળી ગયું. નીકળી ગયું બરોબર. અહીંથી કાઢી નાખવાનું એટલે ડાયરેક્ટ તમારા હાથમાં એટલું. અહીંયા એક ખાનું આપેલું છે. બધું વોટરપ્રૂફ છે, કાંઈ પલળશે ને. આમ જો ફોન હોય ને તમારે ચોમાસાની કામની વસ્તુ છે આ. આમાં લઈ જવાય સામાન બધો એટલે પલળે નહીં. કેટલા ખાના છે? એક સ્પેશિયલ વ્યક્તિ માટે લીધું છે. એ સ્પેશિયલ વ્યક્તિ કોઈ દી આ વસ્તુ લે નહીં એટલે મેં એના માટે મંગાવ્યું છે. અને આની અંદર પણ જો રીતના સાઈડમાં ખાના આવે. જો અહીંયા એક ખાનું છે, અહીંયા ખાનું છે, અહીંયા ખાનું છે, પછી આ એક મોટું ખાનું આવે. હવે આ તો શું છે એ મને નથી ખબર. અને અહીંયા એક ચેન આવે છે જો આવી રીતના. સરસ. અને જો એટલું આમ ચોરસ બોક્સ છે એટલે તમારે ડાયરેક્ટ ડબ્બા હોય ને કે નાના છોકરાના દવાના ડબ્બા હોય કે પેલું ગમ્યું હોય ડાયરેક્ટ આમાં ચોરસ ડબ્બો મુકાઈ જાય એમ. ખાવા પીવાના નાસ્તા ડબ્બા ઉપર ડબ્બો તમે ગોઠવી શકો. હવે આને તો જાણવું પડશે આ શું છે. પ્રોડક્ટમાં જોવું પડશે આ છે શું છે. એમાં એમ હશે કે આ મોટી તો કંઈક બીજું છે. અમને તો ખબર નથી. આ બેગમાંથી છે ને આવું નીકળ્યું છે.
કાંઈ નહીં પણ પ્રોડક્ટ જોઈ લે એટલે આગળ ખ્યાલ આવી જાય. પ્રોડક્ટ હું જોઈશ હમણાં. અને આવી રીતના છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. બાકી હમણાં પ્રોડક્ટ જોઈને તો હું પછી તમને કહીશ જ. તો આ આવ્યું છે. તો આ છે આપણું બેગ. આને છે આ છે મટરનિટી બેગ. કેવું કે બેગ કહેવાય? કેવું? મટરનિટી. મટર? હા. મટર એટલે ચિકન મટર કે? નહીં, જે મમ્મી લોકો હોય ને, હમ. જે મમ્મી એ નાના નાના બેબી માટે આવું બેગ રાખે. હમ. એટલે આવડું ખાનું છે ને એમાં ફોન ને એવું રાખે. એટલે ઇન્સ્ટન્ટ ફોન આમાંથી લઈ લે. પછી આવડા જે ચાર બધા ખાના છે ને એમાં એક દૂધનું ઓલું લાંબુ આવે, દૂધની પાણીની બોટલ એ બધું મૂકી શકે. આમાં છે તો ડાયપર મૂકી શકે. હું ઇન્સ્ટન્ટ અહીંયા દૂધની બોટલ કાઢી, અહીંયા ડાયપર કાઢ્યા, અહીંયા નીચે ઓલું નકર હું એક ઠેલા બધું ભેગું થઈ જાય કે નહીં. અને પછી આ શું કે વરસાદ વોટરપ્રૂફ છે એટલે પલળે તો કઈ વાંધો નહીં. આમ જો કેટલું મજબૂત છે. આમ જો કાંઈ થાય એવું છે. મટીરિયલ સારું છે. મટીરિયલ સારું છે, બહુ મસ્ત છે. એટલે અમે મગાવ્યો છે. આ મમ્મી હાટું જ છે, પણ કઈ મમ્મીને મળે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. આપણે એની હાટું ગિફ્ટ મગાવી છે. ચાલો જોઈશું અને એને પસંદ આવે છે કે નહીં એ આપણે ખબર પડશે. હવે ક્યારે દેવાના છે એ નક્કી નથી, કારણ કે જવાનો તો કઈ પ્લાન છે નહીં. જ્યારે જાશું ત્યારે આપીશું. તો ચાલો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. જો અત્યારે વાગી ગયા છે 9. આપણે જમી કરીને જો બધા નવરા થઈ ગયા છે અને આપણે બેઠા છીએ. તો પપ્પાએ બેઠા. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને પપ્પાએ હમણાં વાત થતી એમ સિંગનો બોટલ પાસે છે જો. અને આ આપણે ક્યારે બનાવી હતી? શુક્રવાર બનાવી હતી ને? હા. તો અડધો બાટલો થઈ ગયો છે. અને આ મમ્મીએ હાથે ઘરે બનાવેલી છે. એટલે મસ્તીની બની હોય તો થોડાક દી હાલે. એ તો ફટાફટ જ થઈ રહે. હારી બનાવી હોય તો ફટાફટ. એટલે હવે તમે બનાવો ને તો થોડુંક મીઠું વધારે નાખી દેજો. એટલે બીજી વાર કે નહીં કે બનાવી દે એમ. એટલે હાથે તૈયાર લેતા આવશે કે પછી ઓલો આવે ને બનાવવા વાળા એની પાસે બનાવી નાખશે. મને રસ્તા મળ્યા મને ખબર છે. પછી મારે ભૂંગળા ઓલા કરાવતા પછી કાંઈ નહીં, હું કાલે જાઉં છું, પરમ દિવસે લેતી આવે એમ. તો આપણે સંજયભાઈ તો ઉખાણું પૂછ્યું હતું, જવાબ શું આવે કહી દો. પેલા ઉખાણું શું હતું? હા, તો ઈ છે ધાણા દાળ. ઘણા મુખવાસે કોમેન્ટ કરી હતી, પણ ધાણા દાળ સાચો આન્સર છે. દાળ આવે મુખવાસ તો, પણ એમાં મુખવાસ નો તો તાલ આવે ને, આ તો દાળ આવી ને. હા, એટલે જ ને ધાણા દાળ સાચો છે. તો મમ્મી હમણાં હવે થોડાક દિવસના 3-4 દિવસમાં બહાર જવાના છે. તો પૂછે હવે ક્યાં જવાના છે તમે? ક્યાં જવાનું છે તમારે? પરમ દિવસ ગુરુવાર. કાલે પાકું થઈ ગયું છે? પરમ દિવસે થઈ જાય? બસ ભરાઈ જાય? ભરાઈ ગઈ? તો એ આનંદ વાટિકાની બાઈ બહુ ફાસ્ટ છે, ભરાઈ ગઈ. તો હજી અમુક બાયું એવું છે ને આવું હશે જગ્યા નહીં હોય એવું થતું છે ને. હે બસની માથે બેહાડી. હા, તો બેહી જાય. બાયું કઈ નક્કી નહીં. બાઈ બે બાઈ તો લે ગોધરાવાળી બાઈ છોકરા હતા ને બે. ગોધરા છે તો લે એમ નહીં. તે ગોધરાની બાઈ તો એ તો એવી કહેવત પડી ગઈ છે. બાકી ગોધરાની બાઈ આપણી કરતા સારી હોય. તમને ઈ ખબર? કેટલા ભણેલા ગણેલા બધા વિદેશમાં રહેતા હોય. આપણે ગયા તા ગોધરા બધા એમ કે. આ તો એવી કહેવત થઈ ગઈ છે એટલે. ગોધરાની બાઈઓ એટલે કયું ઈ તપ પઈ ગઈ છે? ઓલી મજૂરની બાઈઓ આવે ને અહીંયા મજૂરી કરવા થાય છે સરમાં. ઈ ગોધરાથી આવે એમ? હા, ઈ ગોધરાનું છે ઈ બાઈ બીજું. હે હા, ગોધરા બાજુથી આવે છે. ગોધરા સાઈડ ના આવે. છે. ગોધરાનું નહીં. ગોધરાના એવું છે. માણસનું કહેવત પડી ગઈ હો. કહેવત નહીં, એ લોકો હકીકત જાય છે. પણ એ લોકોની સ્થિતિ એવી એટલે શું કરે? જવું પડતું હોય. ઓલો પેપ ઓલે જીપ જેવું આવે ને એમાં કેટલા ભેરા હોય ને એની માથે તો બેઠા હોય બાયું ને આદમી. ઈ તો પણ અત્યારે તો ઓછા બેસે. અત્યારે શરમ આવવા મળી. નકર પેલા તો એમ જ બેહતા બધા. આપણે જાન જાતી લગનમાં તો ટ્રેક્ટરમાં ન જતી. આપણે ખુદ વાતો કરીએ ને 3x2 ની બસમાં આવતા હા. 40 વર્ષ પહેલા. સીધો સમસ્યા. અટાણ 2x2 માં લખાયો ને તોય મોટું ઉતરાવું બાંગું મળે. હા, એટલે તો વાત છે. તો પેલા બધા એવું કરી લેતા, ખીચો ખીચ ભરાઈ જતા, તોય કોઈ શરમ ન આવતી. હવે તો ખાલી એક એક્સ્ટ્રા વધી ગયું હોય ને તો એમ થાય કે શરમ આવે એટલે ઈ એવું કહે થાય. છે ગોધરાની બાયું જોડે બેહી જાય એમ. છે હા. જગ્યા નો એમ જાવું હોય તો હું કરું. એ તો બેહવું પડે કફરે તો પછી. એક તો પૈસા તો ન હોય, કમાવા હાટું જ નીકળતા હોય, એમાં ક્યાં એક્સ્ટ્રા સીટ લેવી. ગોધરાવાળાને એમ જ હોય ને, દેહમાં જાવું હોય ને જગ્યા ન હોય તો હું કરવાનું? હા. બેહીને જાવું. એટલે તો દિવાળી પર નથી ટ્રેનમાં કેટલી ખીચો ખીચ થતી હોય બેહવા હાટું. દિવાળી હમણાં આવશે ત્યારે અમાર હોળી કબરાવ ધૂળેટી. ત્યાં જાય છે. ક્યાં? એક દિવસ કબરાવ બાજુ. ઠેક કબરાવ બાજુ જ આવશો.
મમ્મીને એક દિવસીય પ્રવાસ છે તો ગભરાવા જાય છે ઈ પડે એટલે ત્યાં આવ્યું. છે બરોબર બસ ભૂજ ને. હમ. એમને આ બધા પ્રોગ્રામ બાયુને જ કેમ થતા હશે આદમી આદમીને કામ જ કરવાનું. એ વાત સાચી આદમીને કામ જ કરવાનું પણ તમે સાંભળ્યું વન ભોજન તો કે બાયુને એક દિવસીય પ્રવાસ તો કે બાયુને અરે ઘેરે બળદ આદમી ના ઘાસીના બળદ નીકળતા. અને આ બાયુને વાપરવાનું એમ અને બીજું એક નવ અક્ષરનું નામ છે. 9 અક્ષરનું નામ નવ અક્ષર લખવાનું. હમ. એમાં ઈ પહેલેથી લખે તોય ઈ ના આવે અને છેલ્લેથી પાછા આવી વાંચે ને તો બે બાજુ સરખું જ થાય. એવું. નવજીવન નવ અક્ષરનું નામ છે. થઈ તો 5 થયા કા હશે ને નવજીવનમાં તો નવજીવન તો 5 અક્ષર થાય ને. 5 થયા તમને ખબર છે આખો શબ્દ લખે ને એટલે હમ. નવ અક્ષર હા ઉલટું સીલતું જેમ વાંચે એમ હરખું થવું જોઈએ છેલ્લેથી વાંચે તો ઈ ન જ વસાય. આગળથી વાંચે તો એમ જ. અક્ષરમાં કોઈ ફેરફાર છે તો પપ્પાએ તો જો કહી દીધું છે હવે તમને ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દેજો સંજયભાઈ તમને ખબર છે મને નથી ખબર નાની છે ખબર છે, તમને ખબર છે. નવ અક્ષરનું તો નથી આવ્યું. તો ચાલો અમને કોઈને ખબર નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો